નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે કોઈ સરકારી યોજના વિશે નહીં પરંતુ ખાતરની કાળાબજારી કરતા કાળાબજારીઓ સામે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે એના વિશે વાત કરવાના છે। તો ચાલો જાણીએ આપણે આ વિડીયોમાં કે સરકારે શું પગલાં લીધા છે અને એમની સામે કેવી રીતે કાર્યવાહી કરશે। ખાતરમાં કાળાબજારીઓને રોકવા સરકારનો મોટો નિર્ણય। રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે અને સંપૂર્ણ પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં સબસિડાઇઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચોક્કસ ચકાસણી કરવા તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિઓ સામે કડક કાનૂની પગલાં લેવાના હેતુથી વિશેષ તપાસ અધિકારીઓની અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। ગેરરીતિઓ સરકાર કોઈપણ સંજોગોમાં સાંકશે નહીં। સરકારના આ નિર્ણય અંગે વિગતો આપતા રાજ્યના કૃષિ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ફાળવવામાં આવતા સબસિડાઇઝ ખાતરની ઔદ્યોગિક કે અન્ય બિનકૃષિ હેતુઓ માટે ડાયવર્ઝન ખાતરની સંગ્રહખોરી કરીને બજારમાં કૃત્રિમ અસર ઊભી કરવી, કાળાબજારી કરવી કે બનાવટી ખાતરનું વેચાણ કરવું કે પછી યુરિયા ખાતરની થેલી સાથે અન્ય પ્રોડક્ટ્સનું બળજબરીથી વેચાણ કરવું જેવી ગેરરીતિઓ સરકાર કોઈપણ સંજોગોમાં ચલાવી લેશે નહીં। સ્ટોકની ઝીણવટભરી ચકાસણી કરાશે। ખેડૂતોના આર્થિક અને કૃષિ હેતુનું રક્ષણ કરવા માટે જ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ ખાસ તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે। આ યોજના હેઠળ નિમણૂક પામેલા તપાસ અધિકારીઓ રાજ્યના ખાતરના વિક્રેતાઓ અને ડીલર્સની દુકાનો તેમજ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લેશે। તેઓ પોઈન્ટ ઓફ સેલ મશીન પર નોંધાયેલ આંકડા અને ગોડાઉનમાં ઉપલબ્ધ વાસ્તવિક સ્ટોકની ઝીણવટભરી ચકાસણી કરશે। ખેતી નિયામક દ્વારા રોજરોજ સઘન મોનિટરિંગ। આ ઉપરાંત દરેક જિલ્લામાં યુરિયા ખાતરનું સૌથી વધુ વેચાણ કરતા ટોપ ડીલર્સની ખાસ વિગતવાર તપાસ કરવામાં આવશે, જેથી ચોક્કસ સપ્લાય ચેન જાળવી શકાય। આ સંગ્રહ નિરીક્ષણ કામગીરીનું રાજ્યના ખેતી નિયામક દ્વારા રોજરોજ સઘન મોનિટરિંગ કરવામાં આવશે। જો તપાસ દરમિયાન કોઈ ડીલર કે એજન્સી સ્ટોકની ગણતરીમાં અનિયમિતતા, નિયત ભાવ કરતાં વધુ ભાવ લેવા કે યુરિયા સાથે અન્ય સામાનનું બળજબરીથી વેચાણ કરવા જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે તો તેમની સામે લાયસન્સ રદ કરવા સહિતના અત્યંત કડક કાનૂની પગલાં લેવામાં આવશે। તો મિત્રો, ખેડૂતોના હિત માટે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે। તમને આ નિર્ણય કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવી જ સરકારી યોજનાઓ અને મહત્વની જાણકારી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।